જો મિત્રો આપણે 12મા ધોરણના 8મા પાઠની અંદર એઇડ્સની વાત કરી રહ્યા છીએ. આપણે શરૂઆતમાં એઇડ્સનું આખું નામ, એ કઈ જગ્યાએ સૌથી પહેલાં મળી આવ્યો, એના રોગકારક એવા HIV વાયરસ અને એ કયા કારણસર ફેલાય છે, એટલી વાત આપણે પાછલા લેક્ચરમાં કરી છે. હવે આપણે આગળ જઈએ કે માનો કે કોઈને એઇડ્સ લાગુ પડે છે, એટલે કે એનો ચેપ લાગુ પડે છે, એઇડ્સ થાય છે, તો એના લક્ષણ કયા હોય, એને શું થાય એઇડ્સ લાગુ પડ્યા પછી. તો આપણે અહીંયા એઇડ્સવાળી વ્યક્તિને કુલ 3 ભાગમાં વહેંચીએ છીએ. એઇડ્સના દર્દીઓને ટૂંકમાં 3 કેટેગરીમાં વહેંચીએ છીએ. એમાં પહેલી કેટેગરી છે એને કહેવાય HIV પોઝિટિવ. HIV પોઝિટિવ એટલે શું? તો જે વ્યક્તિ HIV પોઝિટિવ છે, આપણે એનું બ્લડ ચેક કરીએ તો એના રુધિરમાં HIVની હાજરી જોવા મળે. કહેતા હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એઇડ્સના વાયરસ આપણે એને HIV કહીએ છીએ, તો એની હાજરી એના રુધિરને ચેક કરતાં આપણને જોવા મળે. પણ એને કોઈ તકલીફ ના હોય, એટલે કે એ વાયરસ એના શરીરમાં ઇનએક્ટિવ હોય, એક્ટિવ ના હોય, એટલે કે એના શરીરમાં વાયરસની હાજરી છે પણ રોગ ડેવલપ થયો નથી, રોગના કોઈ લક્ષણ જોવા મળતા નથી. આપણે એને ઇંગ્લિશમાં એસિમ્પ્ટોમિક પણ કહી શકીએ. લક્ષણ વગર, રોગના લક્ષણ વગરની સ્થિતિ. રોગકારક છે પણ રોગના લક્ષણ નથી, એટલે કે રોગ નથી. તો એ પ્રકારના વ્યક્તિને આપણે HIV પોઝિટિવ તરીકે ઓળખીએ છીએ. આવા HIV પોઝિટિવ આપણા દેશમાં, ભારત દેશમાં ઘણા બધા છે. લાખો લોકો HIV પોઝિટિવ છે કે જેને પોતાને HIV વાયરસ શરીરમાં દાખલ થયા છે પણ ખબર નથી, અને અજાણતા જ એવું બને કે જો એ ડિટેક્ટ થયું ના હોય, એને ખુદને ખબર ના હોય, કોઈ તપાસ કરાવી ના હોય કે મારા શરીરમાં HIV વાયરસ છે, તો અજાણતા એ બીજા કેટલાકને HIV વાયરસનો ચેપ લાગુ પડી શકે. એટલે HIV પોઝિટિવ લોકો છે એને એઇડ્સના કેરિયર પણ કહી શકાય, કારણ કે એ જ્યારે એને ખુદને ખબર નથી કે મારા શરીરમાં એઇડ્સના વાયરસ છે, તો જ્યારે બીજાને લોહી આપે અથવા બીજા જોડે જાતીય સમાગમ કરે તો એને એ વાયરસ એ દાખલ સામેની વ્યક્તિમાં થાય જ તે. એવું બને કે એ જેને વાયરસ આપે છે એઇડ્સના HIV, એના શરીરમાં એક્ટિવ થઈ જાય અને એને એઇડ્સ છે એ થાય, એઇડ્સના રોગના લક્ષણ દેખાય, આને ના દેખાય. તો એવા પ્રકારના કેટેગરીના લોકોને આપણે કહીએ છીએ HIV પોઝિટિવ. જસ્ટ કેરિયર, એ વાહક ખરા, એમને એ રોગ છે એ જોવા મળે નહીં. તો એઇડ્સના દર્દીઓ પૈકીના પહેલાં આવા છે કે જે ખુદ દર્દી નથી, બીજાને રોગનું વહન કરી શકે, એને કહેવાય HIV પોઝિટિવ. એના પછી બીજી પ્રકારના કેટેગરીમાં આવતા દર્દી છે એને કહેવાય ARC. એનું આખું નામ છે એઇડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ. A એટલે એઇડ્સ, R એટલે રિલેટેડ, C એટલે કોમ્પ્લેક્સ. અહીંયા કોમ્પ્લેક્સનો મતલબ આપણે કરવાનો લક્ષણો, રિલેટેડનો મતલબ સંબંધિત, એઇડ્સ સંબંધિત લક્ષણો જેમાં જોવા મળે એક્ઝેક્ટ ખરેખર તેને એઇડ્સ થયો છે અને જેવા લક્ષણ જોવા મળે એવા કંઈક લક્ષણ, એઇડ્સ સંબંધિત લક્ષણ. જેમ કોઈનું શરીર ગરમ હોય તો આપણે કહીએ તરત તાવ આવે એવું લાગે છે, આ તાવનું લક્ષણ છે શરીર ગરમ થવું એમ. તો એવી રીતે અહીંયા પણ ખરેખર જેને એઇડ્સ થયો હોય અને જે લક્ષણ જોવા મળે એવા કંઈક લક્ષણો જોવા મળે, એવા પણ દુનિયામાં કેટલાક લોકો છે એ હળવા લક્ષણો હોય પણ એને પૂરેપૂરો એઇડ્સ છે થયો હોય નહીં, તો એને કહેવાય ARC પ્રકારના દર્દીઓ. એની અંદર આવું જોવા મળે આપણને, એને સાધારણ તાવ આવે, ઝાડા થાય, કોઈ કારણ વગર શરીરમાં વજન છે એ ઘટવા માંડે, તો એને કહેવાય ARC. ઝાડા, તાવ, વજન ઘટવું એ લક્ષણો એઇડ્સના છે. એટલે આપણે એ લક્ષણોને એઇડ્સ સંબંધિત લક્ષણો તરીકે ઓળખીએ. શક્ય છે કે બીજા કારણસર પણ એવું થાય, દવા કરાવે તો મટી જાય, શક્ય છે કે ખરેખર એ લક્ષણો એઇડ્સના પણ હોય. તો આવી વચ્ચેની કેટેગરીના એ લોકો છે એને આપણે ARC તરીકે ઓળખીએ છીએ. ત્રીજી પ્રકારના જે કેટેગરીના દર્દી છે
એ તો જેને કમ્પ્લીટ એઇડ્સ થયો જ છે, પૂર્ણ કક્ષાનો એઇડ્સ થયો છે એવા વ્યક્તિ જેની અંદર 4 સપ્તાહથી એટલે કે 1 માસથી પણ વધારે તાવ આવતો હોય અને મટે નહીં. જે ઝાડા થાય છે એમાં પણ રુધિર પડે, ઝાડા પણ થાય અને એમાં લોહી પણ પડે, તો એ રુધિરવાળા ઝાડા થવા. એ ઉપરાંત કોઈ કારણ વગર વજન 20% એનાથી વધારે ઘટી જવું, એનું કોઈ કારણ ન હોય, વ્યક્તિ વ્યવસ્થિત ખાય છે, ડાયટિંગ કરતી નથી વગેરે, છતાં પણ વિધાઉટ એની રીઝન, વિધાઉટ એની કોઝ 20% વજન ઘટે. એ ઉપરાંત ચામડી નીચે જે રુધિરવાહિની કે લસિકા વાહિની હોય એનું કેન્સર થવું, એટલે એઇડ્સના કારણે કેન્સર થવાની પણ શક્યતા એ ખરી. તો આ બધા લક્ષણો છે એને પૂર્ણ કક્ષાનો એઇડ્સ કહેવાય. એ સિવાય આપણી બુકમાં આપ્યું છે નહીં, પણ ન્યુમોનિયા પણ થાય. ન્યુમોનિયા મતલબ ભારે શરદી થાય, ફેફસામાં કફ, પાણી ભરાય, તો એ લક્ષણ પણ પૂર્ણ કક્ષાના એઇડ્સની અંદર આવે. તો જેને એઇડ્સ થાય એને આપણે આવી 3 કેટેગરીમાં મૂકીએ છીએ: HIV પોઝિટિવ, ARC અને પૂર્ણ કક્ષાનો એઇડ્સ. આવા બધા લક્ષણ જોવા મળે ત્યારે ડૉક્ટર નિદાન કસોટી માટે દર્દીને પેથોલોજીકલ લેબોરેટરીમાં મોકલે છે. એમાં આપણને 2 ટેસ્ટનો ઉલ્લેખ આપ્યો છે, એક તો એલિઝા ટેસ્ટ અને બીજું WB ટેસ્ટ. એ બંને એબ્રિવિએશન એટલે કે સંક્ષિપ્ત નામો છે. એ ટૂંકા નામનો મતલબ મેં સાઈડમાં લખ્યો છે. E એટલે એન્ઝાઇમ, ઉત્સેચક. L એટલે લિંક્ડ, ઉત્સેચક જોડે જોડાયેલ. I એટલે ઇમ્યુનો, પ્રતિકારકતા. S એટલે સોર્બેન્ટ. SA એટલે કસોટી. પ્રતિકારક જે શરીરની ક્ષમતા છે એની આપણે ચકાસણી કરીએ છીએ ઉત્સેચક સંબંધિત, ઉત્સેચક સાથે સંકળાયેલ, તો એને આપણે કહીએ છીએ એલિઝા ટેસ્ટ. એ ટેસ્ટ 80% સાચી આવે છે. સાધારણ માણસને ખર્ચમાં પરવડે એટલી બધી મોંઘી ટેસ્ટ નથી, પણ સામે એની રિલાયબિલિટી, વિશ્વસનીયતા 80% છે. એટલે કે 100 દર્દી એઇડ્સવાળા ખરેખર છે જ, આપણે 100નો ટેસ્ટ કરીએ તો 80માં એ રોગ 20માં હોય તોય ના આવે. એટલે કે 80% એ રોગ સાચો છે, એ ટેસ્ટ સાચી છે એવું કહેવાય. પણ છતાંય પ્રાથમિક લેવલે પહેલાં પેથોલોજીકલ લેબોરેટરીવાળા એલિઝા ટેસ્ટ કરશે અને કન્ફર્મેશન માટે નિર્ણયાત્મક ટેસ્ટ તરીકે એ લોકો બીજી ટેસ્ટ કરે, WB ટેસ્ટ, વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ કહેવાય એને. અહીંયા આપણે એનું પાકું નામ લખ્યું છે. W એટલે વેસ્ટર્ન, B એટલે બ્લોટ, વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. આપણે એ શું થાય એ જાણવાની જરૂર નથી, એટલે આપણે એમાં કંઈ સંશોધન કરવામાં પડતા નથી. પણ એ જે WB ટેસ્ટ છે એ 100% સાચી ટેસ્ટ છે. એમાં આપણે એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટ કરીએ છીએ વ્યક્તિના શરીરમાં, ખાસ તો રુધિરમાં. તો જો એની હાજરી જોવા મળે તો એનો રિપોર્ટ પોઝિટિવ કહેવાય, એઇડ્સગ્રસ્ત કહેવાય. રિપોર્ટ નેગેટિવ આવે તો એને એઇડ્સ નથી એવું કહેવાય. એ થોડો ખર્ચાળ છે, પણ સામે 100% એ પરિણામ પણ આપે છે. તો આવી નિદાનાત્મક કસોટીઓ દ્વારા આ જે લક્ષણ જોવા મળે તો એઇડ્સ કન્ફર્મ કરી શકાય, એટલે કે એ છે કે નહીં એ નક્કી કરી શકાય. માનો કે એઇડ્સ નથી તો પ્રશ્ન નથી, એઇડ્સ છે તો એના માટે એક એઇડ્સના દર્દીને રાહત થાય એવી દવા છે. આપણે અગાઉ શરૂઆતના લેક્ચરમાં બતાવેલું, એઇડ્સના પહેલા લેક્ચરમાં, કે એઇડ્સના જે HIV વાયરસ છે એ રિટ્રો પ્રકારના વાયરસ છે. એની અંદર RNA હોય, DNA ના હોય. તો એ જે RNA છે એ યજમાનના શરીરમાં દાખલ થઈ અને પોતાનું DNA બનાવે, અને એ DNA યજમાનના કોષ કેન્દ્રમાં દાખલ થઈ અને રંગસૂત્રોનો, જનીનનો અંતર્ગત ભાગ બની જાય. અને યજમાનનું કોષ કેન્દ્ર જે કામ કરે એમાં એક કામ આ વાયરસ બનવાનું પણ થવા માંડે, કારણ કે યજમાનના રંગસૂત્રો જોડે આ વાયરસે પોતાનું DNA પણ જોઈન્ટ કર્યું છે. એટલે વાયરસ પણ એ કોષમાં બનવા માંડે. અને કોષ એટલે કયો કોષ? હેલ્પર ટી સેલ, મદદ કરતા ટી કોષો. એ કોષોની અંદર આ HIV વાયરસ છે એટેક કરે અને એને કારણે એ કોષ તૂટી જાય. એમાં જેટલા પણ વાયરસ નીકળે એ બધા પાછા બીજા હેલ્પર ટી સેલને નુકસાન કરે. એટલે કે એમાં દાખલ થાય, વળી એમાંથી RNAમાંથી DNA બનાવે, એ DNA કોષના રંગસૂત્રનો
અંતર્ગત ભાગ થઈ જાય અને પછી પુષ્કળ વાયરસ બનાવે. વાયરસનો ભરાવ થતાં એક કોષ તૂટે, જેટલા વાયરસ નીકળે એ પહેલાં બીજા હેલ્પર ટી સેલમાં દાખલ થાય. આમ હેલ્પર ટી સેલને આ HIV એક કારખાના તરીકે, પ્રોડક્શન સેન્ટર તરીકે ઉપયોગમાં લે અને એમાંથી પુષ્કળ વાયરસ છે ઉત્પન્ન થાય અને એક સમય પછી આ લક્ષણ છે એ દેખાવા માંડે. અહીંયા જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજની મદદથી આ HIV એ યજમાનના શરીરમાંથી DNA બનાવે છે. અહીંયા આપણે શું કરીએ છીએ, એન્ટી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ આપીએ છીએ, કારણ કે વાયરસ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજની મદદથી હેલ્પર ટી સેલનો નાશ કરે છે અને પોતાની સંખ્યા વધારે છે. તો એ કિસ્સામાં જો આપણે એન્ટી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ડ્રગ દવા આપીએ દર્દીને તો નેચરલી જે વાયરસનું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ છે એ કામ કરી શકશે નહીં. એના કારણે એ હેલ્પર ટી સેલનો નાશ પણ નહીં કરે, શરીરમાં એ હેલ્પર ટી સેલ સંખ્યા ઘટવાય નહીં માંડે અને વાયરસની સંખ્યા વધશે નહીં કે ત્યાં રોગ પણ થશે નહીં. પણ એનાથી આપણે ખાતરીપૂર્વક એઇડ્સ મળશે એવું કહી શકીએ નહીં, કારણ કે એ ફક્ત રાહત આપે છે, વાયરસને ઉછળતા અટકાવે છે, વાયરસને મારી નાખે એવી દવા નથી. એટલે એના કારણે દર્દીને રાહત મળે છે, એઇડ્સ મળતો નથી. એનો એક જ ઉપાય છે, એઇડ્સનો અટકાવ એ જ એનો મોટામાં મોટો ઉપાય છે. એટલે કે એઇડ્સ ન થાય ને એના માટે આપણે પગલાં લઈ શકીએ. એકવાર થાય પછી કોઈ ચોક્કસ અહીંયા બતાવી દવા પણ નથી, એની કોઈ વેક્સિન એટલે કે રસી પણ નથી. અટકાવના ઉપાય કયા, તો જે આપણે અગાઉ કારણો બતાવેલા એના અટકાવના ઉપાયો, એ કારણો મેં આપણે અગાઉ લખેલા, મેં તમને બતાવ્યા છે આગલા લેક્ચરમાં, એટલે લખ્યા નથી. પણ રુધિર કોઈનું લેતી વખતે ચેક કરવું, એને એઇડ્સ છે કે નહીં, એ પહેલાં ઉપાય તો એઇડ્સ પહેલાં તો અટકાવી શકાય. એવી રીતે ડિસ્પોઝેબલ સિરિંજ નીડલનો ઉપયોગ કરવો, ઇન્જેક્શન યુઝ થ્રો એકવાર વાપર્યા પછી ફેંકી દેવું તો પણ એઇડ્સ છે એ ફેલાય નહીં. એવી રીતે જે વ્યક્તિ અજાણી છે, આપણે જાણતા નથી કે એને એઇડ્સ છે કે નહીં, તો એ વ્યક્તિ જોડે, એઇડ્સગ્રસ્ત વ્યક્તિ જોડે જાતીય સંબંધ ટાળવો અથવા તો જાતીય સંબંધ વખતે નિરોધ અથવા કોન્ડોમનો ઉપયોગ કરવાથી પણ એઇડ્સ ટાળી શકાય છે. સાથે સાથે અનિચ્છનીય ગર્ભાધાન પણ ટાળી શકાય છે. એ સિવાય જે માતા એઇડ્સગ્રસ્ત છે એને બાળક પેદા ન કરવા સમજાવી શકાય, કારણ કે એઇડ્સગ્રસ્ત મહિલા માતા બને, જન્મ આપે બાળકને તો એ એઇડ્સવાળું જ આવે. એ રીતે પણ એઇડ્સનો ફેલાતો રોગને ફેલાતો અટકાવી શકાય. એ સિવાય જે માતા જન્મ આપ્યા પછી પોતાના બાળકને જન્મ આપ્યા પછી એઇડ્સગ્રસ્ત બને છે તો એને સ્તનપાન ન કરવા માટે સમજાવી શકાય, તો પણ એ બાળક એઇડ્સગ્રસ્ત બનતું અટકશે. તો આવા ઘણા બધા જે આપણે કારણો કીધેલા એ કારણો અહીંયા આપણે ઉપાય તરીકે બતાવી શકીએ, જેના કારણે એઇડ્સ ફેલાતો છે એ અટકે. વ્યક્તિની જાગૃતિ અને સંયમ એનાથી એઇડ્સ છે એ થાય નહીં. એકવાર થયા પછી લગભગ એનો ઉપાય હાલ આજની તારીખે 2020નું વર્ષ થાય છે ત્યાં સુધી આપણા સાયન્સ પાસે ચોક્કસ ઉપાય નથી. એ સિવાય એના માટે ઘણા બધા જે સંસ્થાઓ છે એ પણ કામ કરે છે. ઉદાહરણ તરીકે NACO, નાકો એ પણ એબ્રિવિએશન છે, ટૂંકાક્ષરી નામ છે, સરકારી સંસ્થા છે. એનું આખું નામ છે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. આપણી બુકમાં આપી છે એટલે લખતો નથી, પણ આ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એની આવી તમે કદાચ ત્યાં જોતા હશો, નિશાની છે. આવી જે નિશાની છે ને એ નાકોની નિશાની છે. જ્યારે એઇડ્સ ડે આવે ત્યારે છાપામાં એની મોટી જાહેરાત આવતી હોય છે આવા સિમ્બોલ સાથે. તો સરકારી સંસ્થા પણ મીડિયા દ્વારા ટીવી, સમાચાર પત્રો, મેગેઝિન, હોર્ડિંગ, પોસ્ટર, અભ્યાસક્રમમાં દાખલ કરીને આપણે પણ એ નાકોના પ્રયાસના ભાગરૂપે જ આ ચેપ્ટરમાં આપણે આ ધોરણમાં એઇડ્સ વિશે શીખી રહ્યા છીએ. તો એ સતત રીતે અભ્યાસક્રમમાં નાખીને પણ એ આપણને જાગૃતિ રાખે છે કે આવી રીતે એઇડ્સ ફેલાય છે, તો એઇડ્સને ફેલાતો અટકાવવા માટે કેરલેસ ના રહો. આપણી બેદરકારીને કારણે આપણે એઇડ્સનો ભોગ ના બનીએ, એ બેદરકારી આપણે ના રાખીએ, તો એ માટે આ નાકો સંસ્થા કામ કરે.
એ સિવાય જે કેટલીક બિન સરકારી સંસ્થાઓ હોય જેને આપણે NGO કહીએ છીએ, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંગઠનો કે સંસ્થાઓ, એ સામાજિક હોય, ધાર્મિક હોય, એ પણ સતત એઇડ્સને ફેલાતો અટકાવવા માટે, સતત લોકોમાં જાગૃતિ આવવા માટે પ્રયત્નશીલ હોય છે. એ લોકો તો પ્રયત્ન કરે જ છે, પણ કહેવાનો આશય એ કે એઇડ્સ ન ફેલાય એના ઉપાયો છે. ફેલાય કે એઇડ્સ થાય પછી ઉપાય બહુ ઓછો છે. વ્યક્તિની જાગૃતિ એઇડ્સના ફેલાવા માટે, ફેલાતો અટકાવવા માટે ઘણું બધું કામ કરે છે. અહીંયા આપણને એઇડ્સ વિશે આટલી માહિતી આપી છે. આપણને આટલી માહિતી હોય એટલે એઇડ્સનો લગતો કોઈ પણ પ્રશ્ન આપણને 12મા ધોરણના જે સ્ટુડન્ટ છે એ કક્ષાએ આવડે એવું કહેવાય. હવે આપણે જે આ પાઠની અંદર માનવ સ્વાસ્થ્ય અને રોગો એ વિશે આપણે એવું કીધેલું કે 6 રોગો આપણને ઓછી માહિતીવાળા આપ્યા છે અને 2 રોગોમાં વધારે માહિતી આપી છે. એમાંનો આપણે એઇડ્સ છે એની વાત કરી. હવે એક બીજો એવો રોગ છે જેની આપણને થોડી વધારે માહિતી આપી છે, ડિટેલિંગ થોડું વધારે છે, એ છે કેન્સર. શરૂઆતમાં કેન્સર એટલે કેન્સર એવું મનાતું, એટલે કે શરૂઆતમાં કેન્સર અસાધ્ય રોગ મનાતો હતો. આજે હવે એવું સાવ રહ્યું નથી. કેન્સરગ્રસ્ત ઘણા લોકો બચે છે, ઘણા બચતા નથી, પણ ઘણા બચે છે. એટલે હવે આપણે એવું ના કહી શકીએ કે કેન્સર છે એ અસાધ્ય રોગ છે. એ રોગ પણ અત્યારે થાય તો વ્યક્તિને આપણું મેડિકલ સાયન્સ છે એ સાજા કરી શકે છે. તો આપણે થોડી એની વિશે વાત કરીએ. કેન્સર એક પ્રકારનો ગાંઠનો રોગ છે. કેન્સરનો મતલબ ગાંઠ. શરીરમાં જ્યાં પણ કોઈ જે પણ ભાગમાં કેન્સર થયું છે તો આપણે એવું કહી શકીએ કે એ ભાગમાં ગાંઠ થઈ છે. જેમ કે ગર્ભાશયમાં કેન્સરની ગાંઠ, પછી જડબામાં કેન્સરની ગાંઠ, શ્વાસ નળીમાં કેન્સરની ગાંઠ, અન્નનળીમાં કેન્સરની ગાંઠ, સ્તનની અંદર કેન્સરની ગાંઠ, બ્રેઇનમાં ટ્યુમર થાય, મગજમાં કેન્સરની ગાંઠ. સરવાળે કેન્સર એ ગાંઠનો રોગ કહેવાય. હા, એક કેન્સર એવું છે રુધિરનું કેન્સર, બ્લડ કેન્સર. એમાં ગાંઠ ન થાય કારણ કે રુધિર પ્રવાહી સંયોજક પેશી છે એ પ્રવાહી છે, એની અંદર ગાંઠ નહીં થાય, પણ એમાં અપરિપક્વ શ્વેત કણોની સંખ્યા ઘણી બધી વધી જાય. પ્રમાણમાં ગાંઠ ન થાય, કોષ તો વધે જ, બીજી જગ્યાએ કેન્સર થાય ને વધે છે એમ જ, પણ રુધિર એ પ્રવાહી પેશી છે, લિક્વિડ ટિશ્યુ છે, એટલે એમાં ગાંઠ ન થાય. બાકી બધી પ્રકારના કેન્સરના મોટે ભાગે ગાંઠ થાય એટલે એને ગાંઠનો રોગ કહેવાય. હવે જે તે જગ્યાએ કેન્સરના રૂપમાં ગાંઠ કેમ થાય છે તો અહીંયા કેન્સરનો બીજો અર્થ લખ્યો છે આપણે. એનો મતલબ થાય અનિયંત્રિત કોષ વિભાજન, અનકન્ટ્રોલેબલ સેલ ડિવિઝન. જ્યાં પણ આપણા શરીરમાં કેન્સર લાગુ પડે છે, કેન્સર થાય છે, એ ભાગમાં અનિયંત્રિત રીતે કોષ વિભાજન થાય છે. ખરેખર થવું એવું જોઈએ કે આપણા શરીરમાં જે દરે કોષો નાશ પામે છે એ દરે નવા બનવા જોઈએ, તો આપણો વિકાસ સિમેટ્રિકલ થાય, સમ થાય, નહીંતર વિષમ થાય. જેમ કે આ માથાના વાળ જે દરે ઉગે છે એ દરે એની નજીકમાં જ છે, આ નેણના વાળ એ દરે ઉગતા નથી. એનો મતલબ કે જ્યાં જેવી શરીરમાં જરૂર છે એ જગ્યાએ એ દરે કોષ વિભાજન થાય છે અને એને કારણે ઘસાને કારણે નાશ પામેલા કોષોના સ્થાને નવા કોષો આવે અને આપણું શરીર છે એની સમવૃદ્ધિ થાય છે. પણ જ્યારે જે અંગની અંદર કેન્સર લાગુ પડે છે ત્યારે એ અંગની અંદર ઘસારાના કારણે નાશ પામતા કોષોની જગ્યાએ નવા ઉત્પન્ન થતા કોષોનો દર ઘણો બધો વધી જાય છે. એટલે જ આપણે કહીએ છીએ અનિયંત્રિત કોષ વિભાજન. બિનજરૂરી કોષો ઝડપથી વિભાજન પામીને વધવા માંડે અને એ આસપાસના તંદુરસ્ત કોષોના ભોગે. કારણ કે કોષ વિભાજન થાય, નવા કોષો બને એ જરૂર નથી, બિનજરૂરી છે અને એને કારણે આસપાસના કોષોનું પોષણ લઈ લે અને એને કારણે એ સંખ્યામાં વધે એટલે આસપાસની પેશીઓ છે એને પણ નુકસાન થાય.
અને એ એટલા માટે આપણે લખીએ છીએ અનિયંત્રિત કોષ વિભાજન કરી અને જે નવા નવા કોષો બનાવે છે એ નવા નવા કોષો એ ગાંઠના રૂપમાં આપણને ત્યાં જોવા મળે છે. કોષોનો સમૂહ રચાય એને આપણે કેન્સરની ગાંઠ કહીએ છીએ. તો એ કેન્સર એક પ્રકારનો આ રીતે ગાંઠનો રોગ કહેવાય. એનું મૂળ કારણ કે અનિયંત્રિત કોષ વિભાજન થવાય ત્યાં કોષનો સમૂહ રચાય છે જે ગાંઠમાં ફેરવાય છે. હવે એવી જે કેન્સરની ગાંઠ છે એ ગાંઠ બે પ્રકારની હોય, સૌમ્ય અથવા સાધ્ય ગાંઠ અને વિષમ અથવા અસાધ્ય ગાંઠ. હવે ઇંગ્લિશમાં આપણે કહેવું હોય તો બિનાઇન ટ્યુમર, આને કહેવાય મેલિગ્નન્ટ ટ્યુમર. ટ્યુમર મતલબ ગાંઠ. તમને એ શબ્દના અર્થથી ખબર પડે એવું છે કે એ શું કહેવા માંગે છે. જેને સૌમ્ય ગાંઠ અથવા સાધ્ય ગાંઠ થાય એનો મતલબ કે એ સુસાધ્ય કેન્સર છે. એ ગાંઠ દૂર કરીને વ્યક્તિને આપણે કેન્સર મુક્ત કરી શકીએ, કેન્સરથી બચાવી શકીએ, એ મરશે નહીં. જ્યારે જે ગાંઠ વિષમ છે અથવા અસાધ્ય પ્રકારની છે એના કારણે વ્યક્તિને બચાવી શકાય નહીં. મેલિગ્નન્ટ ટ્યુમર છે એનાથી વ્યક્તિ મરે છે, એને બચાવવાની શક્યતા ઘણી બધી ઓછી હોય છે. હવે એ બે ગાંઠમાં એવું શું ફેર છે એને કારણે એકને આપણે સાધ્ય કહીએ છીએ અને એકને અસાધ્ય કહીએ છીએ. તો જે સાધ્ય ગાંઠ છે એ ગાંઠની આસપાસ એક આવરણ હોય જેને લઈ ત્યાંથી રુધિર, લસિકા, આંતરપેશીય જળ, રુધિર જળ કે કોઈ પણ પ્રકારના દેહકોષ જળ પ્રવાહી પસાર થાય તો એ પ્રવાહી જોડે એ ગાંઠના જે કેન્સરગ્રસ્ત કોષો છે ભળશે નહીં. કારણ કે ગાંઠના કોષો ગાંઠ પૂરતા સીમિત છે, એની ફરતે આવરણ છે. એટલે એ ગાંઠ જે અંગમાં થઈ છે એ અંગમાંથી એ ગાંઠ દૂર કરવાથી, અને કોઈ વાર આખું અંગ દૂર કરવું પડે પણ વ્યક્તિ છે એને આપણે કેન્સર મુક્ત કરી શકીએ. કેન્સર મટાડી ન કહેવાય, આપણે કેન્સરગ્રસ્ત ભાગ જ શરીરમાંથી કાઢી નાખીએ છીએ. ગાંઠનો તો કોઈ ઉપાય નથી, પણ આપણે એને એ જેમ કે હાથનું કેન્સર થયું હોય, હાથના હાડકાનું આટલો ભાગ હાથનો કાપી નાખીએ તો બાકીના શરીર સાથે વ્યક્તિ જેટલું આયુષ્ય બાકીનું હોય એટલું ભોગવી શકે તંદુરસ્ત રીતે, એને વાંધો આવે નહીં. જો એ લોભ કરે શક્ય છે કદાચ કેન્સર ફેલાય તો આટલો હાથ કાપવો પડે, વધારે કે શરીરમાં ફેલાય તો વ્યક્તિ મૃત્યુ પણ પામે. તેવી રીતે જે ગાંઠની ફરતે આવરણ છે અને એ કેન્સરગ્રસ્ત કોષો એને કારણે શરીરમાં ફેલાતા નથી તો એને સાધ્ય ગાંઠ કહેવાય. એ કેન્સરમાં આપણે ઓપરેશન કરી વ્યક્તિને કેન્સર મુક્ત કરીને બચાવી શકીએ છીએ, એટલે આપણે સાધ્ય કે સૌમ્ય ગાંઠ કહીએ છીએ. હવે તમને આનો ખ્યાલ આવી ગયો છે કે તો પછી જે વિષમ કે અસાધ્ય ગાંઠ છે એમાં શું હોય, એ ગાંઠની ફરતે આવરણ ના હોય. એટલે એ ગાંઠ આગળ જ્યારે લોહી શરીરના કોઈ પણ પ્રવાહી ભાગો પસાર થાય ત્યારે એ કેન્સરગ્રસ્ત ગાંઠના કેટલાક કોષો લોહીમાં પણ ભળે, અને લોહી જ્યારે આખા શરીરમાં પરિવહન પામે છે ત્યારે એ કોષ પણ આખા શરીરમાં એની જોડે જોડે પરિવહન પામે, અને જ્યાં પણ એ સ્થિર થાય તો ત્યાં તંદુરસ્ત કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે. એને આપણી બુક પ્રમાણે નિયોપ્લાસ્ટિક કહેવાય. નિયોપ્લાસ્ટિકનો મતલબ નવસર્જિત કેન્સર કોષો. જે કોષો તંદુરસ્ત હતા એ હવે કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવાઈ ગયા. એનું કારણ કે જે આ ગાંઠ છે એની ફરતે આવરણ નથી અને એના કારણે કેન્સરગ્રસ્ત કોષો આખા શરીરમાં ફેલાઈ જાય છે. આખા શરીરમાં કેન્સરના કોષો ફેલાઈ જાય એટલે હવે આપણે ગાંઠવાળો ભાગ કાઢીએ ઓપરેશન કરીને તો પણ એ વ્યક્તિના શરીરમાં આખામાં એ કેન્સર કોષો ફેલાયેલા છે. તો કોઈ પણ જગ્યાએ ફરી ગાંઠ થશે એક કે વધારે જગ્યાએ, એટલે એને આપણે બચાવી શકીએ. એને આખા શરીરમાં કેન્સરગ્રસ્ત કોષો ફેલાઈ ગયા એ સ્થિતિને આપણે કહીએ છીએ રોગ વ્યાપ્તિ, મેટાસ્ટેસિસ, અથવા એને કહેવાય રોગ વ્યાપ્તિ. આખા શરીરમાં રોગ વ્યાપી ગયો છે, ફેલાઈ ગયો છે. એ લગભગ અનક્યોરેબલ છે. લગભગ હવે આપણે એને રિપેરિંગ એટલે કે કોઈ આપણે એની સારવાર કરી શકીએ નહીં, એને સાજો કરી શકીએ નહીં. તો એને એટલા માટે આપણે કહીએ છીએ અસાધ્ય ગાંઠ અથવા તો વિષમ ગાંઠ. હવે આવી કેન્સરની ગાંઠ અથવા કેન્સર થવાનું કારણ શું છે? તો એના કેટલાક કારણો આપણા 12મા ધોરણના કેટેગરી પ્રમાણે લેવલ પ્રમાણે આપણે આપ્યા છે.
એમાં એક છે તમાકુ. તમાકુ મોટાભાગે ચાવવી કે પીવી, એટલે કે બીડી સિગારેટ ચલમ મૂકવા દ્વારા વ્યક્તિ જે શરીરમાં નિકોટિન નાખે છે તો એને કારણે મોં, ગળું, ફેફસાનું કેન્સર થવાની શક્યતા વધી જાય. એ સિવાય જે ગુટખા આવે છે એમાં પણ તમાકુનો ભાગ હોય, જરદા જેને કહેવાય, એને કારણે પણ જડબાનું કેન્સર થવાની શક્યતા વધી જાય. એ સિવાય જે આયનિક વિકિરણો છે, જેમ કે એક્સરે, ગામા રેઝ, એ આયનિક વિકિરણો કહેવાય. યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણો, એ નોન આયોનિક રેડિયેશન કહેવાય, એટલે કે બિન આયનિક વિકિરણ છે. તો એ જે વિકિરણો છે એ પણ શરીર ઉપર આપાત થતાં ચામડીનું, આંખનું કે શરીરના અન્ય ભાગનું કેન્સર થવાની શક્યતા છે. એ સિવાય એવું કહેવાય છે કે આપણા શરીરમાં કેન્સર કરતા જનીનો, એને કેન્સર કારક જનીન કહેવાય, એ હોય જ છે. એને ઓન્કોજીન કહેવાય. કેન્સર કારક જનીન, જે કેન્સર કરે એવા જનીન, અથવા એને પ્રોટો ઓન્કોજીન પણ કહેવાય. અથવા વાયરસથી પણ કેન્સર થાય, એટલે કે વાયરસના ચેપ લાગવાથી પણ શરીરમાં કોષોનું વિભાજન અનિયંત્રિત થાય, ત્યાં ગાંઠ કે ત્યાં કેન્સરની ગાંઠ સર્જાય. તો એવા વાયરસ જેને કારણે કેન્સરની ગાંઠ ડેવલપ થાય એને કહેવાય ઓન્કોવાયરસ અથવા તો કેન્સરકારક વાયરસ. આ જે પદાર્થ કે વિકિરણો છે એને કારણે કેન્સર થાય એ બધાને કેન્સરજન કહેવાય, અથવા એને કાર્સિનોજન પણ કહેવાય. કાર્સિનોજન અથવા તો કેન્સરજન, એનાથી પણ કેન્સર જનરેટ થાય, એટલે કે થાય તો ડેવલપ થાય એને કહેવાય કેન્સરજન અથવા કેન્સરકારક પદાર્થો. આ સિવાય બીજા પણ કેટલાક કારણો છે. આપણી બુકમાં આપણને આટલી વાતો આપી છે. વ્યક્તિ બહુ તડકે રહે તો પણ તડકામાં અલ્ટ્રાવાયોલેટ કિરણોનું થોડુંક પ્રમાણ હોય તો પણ કેન્સર થવાની શક્યતા વધારે છે. વ્યક્તિ બહુ લાંબા ગાળા સુધી તીખો તળેલો પદાર્થ ખાય, શક્ય છે કદાચ એના કારણે પણ કેન્સર ડેવલપ થાય. એવા ઘણા કારણો હોય, એવા કારણસર વ્યક્તિમાં કેન્સરની ગાંઠ છે એ ડેવલપ થાય છે. હવે માનો કે શરીરમાં કેન્સરનો ડેવલપ થાય, કેન્સર આપણને થાય. એકચ્યુઅલી કેન્સર એઇડ્સની જેમ કોઈ રીતે ચેપી રોગ છે નહીં, એ સદંતર બિનચેપી રોગ છે. વારસામાં પણ ન મળે. કેન્સરવાળી વ્યક્તિ જોડે આપણે રહીએ, એને ભેટીએ, એના પહેલાં કપડાં પહેરીએ, પણ એ ચેપી રોગ નથી. પણ આ વાયરસથી કોઈ કારણસર શરીરમાં કેન્સર ડેવલપ થાય તો એના લક્ષણો કેવા હોય એ આપણી આ એનસીઈઆરટી બુકમાં આપ્યું નથી. એ આપણે જૂના સ્ટેટ બોર્ડના કોર્સમાં થોડું અહીંયા ડિટેલિંગ કરીએ છીએ, કારણ કે આપણે એઇડ્સમાં પણ લક્ષણો જોયા તો અહીંયા લક્ષણો રહી ના જાય, એટલે થોડાક લક્ષણો તમને એ સ્ટેટ બોર્ડની બુકમાંથી બતાવું છું. જ્યારે જેને કેન્સર થાય ને ત્યારે એને ખોરાક અને છેલ્લે તો પછી ગળેથી પ્રવાહી ઉતારવામાં પણ તકલીફ પડે. ખાઈ શકે નહીં, ગળામાં ખૂંચે, અને છેલ્લે તો ઇવન પ્રવાહી પણ ઉતરી શકે નહીં. એ નિશાની કેન્સરની કહેવાય. તમે કેન્સરના વોર્ડમાં જાઓ તો ઘણા દર્દીઓના નાકમાં નળી નાખી, ગળામાં થઈ અને જઠરમાં ઉતારેલી હોય. એ નળી અહીં બાંધી નાખે અને લિક્વિડ ખોરાક આપવાનો, એટલે સીધો જઠરમાં ઉતરે. એ મોં કે ગળા વાટે ખોરાક ઉતારી શકે નહીં. તો એ એક કેન્સરની નિશાની છે. બધા જ કેન્સરમાં એવું થાય જરૂર નથી, પણ આ એક લક્ષણ છે કેન્સરનું કહેવાય. એ સિવાય લાંબા સમય સુધી અવાજ બેસી જાય. આપણે કોઈક વાર કોઈ સરઘસમાં જઈએ, કોઈ ઉત્સવમાં જઈએ, કોઈ પ્રસંગમાં જઈએ અને મોટે મોટે લાંબો સમય બોલવાને કારણે અવાજ બેસી જાય, તો બેસી ગયેલો અવાજ 1 કે 2 દિવસમાં પાછળ ખુલી જાય. જે ગળાના સ્વર પેટીના જે સ્વર તંતુઓ હોય એમાં થોડો સોજો આવી ગયો હોય, પાછું 1 કે 2 દિવસમાં બેસી જાય અને આપણે સાધારણ બોલી શકીએ. પણ લાંબા સમય સુધી જો અવાજ બેસી ગયેલો રહે, અવાજ નીકળી શકે નહીં ગળામાંથી પ્રોપર, તો એ નિશાની કદાચ કેન્સરની પણ હોઈ શકે છે. એ સિવાય જે આપણી કુદરતી હાજત છે, ઝાડા પેશાબને નિકાલ કરવાનો આપણો સમય છે, જે ફ્રીક્વન્સી છે, દિવસના આપણે 1 કે 2 વાર જતા હોય ચોક્કસ સમયના અંતરે, ચોક્કસ સમયે, એ તંદુરસ્ત વ્યક્તિમાં હોવાની નિશાની છે, એક પ્રકારની વ્યવસ્થા. પણ જ્યારે એ કુદરતી હાજતના સમયમાં ફેરફાર થાય અને એની ફ્રીક્વન્સીમાં, સંખ્યામાં ફેરફાર થાય, 2 દિવસે 1 વાર જવું પડે, દિવસમાં વધારે જવું પડે, એ જે ફ્રીક્વન્સી ફેરફાર થવો, સમયમાં ફેરફાર થવો, તો એ પણ નિશાની કેન્સરની હોઈ શકે. ટૂંકમાં કબજિયાત થાય તો એ નિશાની એક કેન્સરની ગણાય. એવી રીતે શરીર પર તલ કે મસા હોય,
તલ એ ચામડીમાં ખૂંપેલો ભાગ છે, મસા એ ઉપસેલો ભાગ હોય. શરીરમાં ઘણાને એ તલ કે મસા નીકળે જે નિરુપદ્રવી છે, એટલે કે એ મુશ્કેલીકારક આપત્તિજનક વસ્તુ નથી હોય એ તો. પણ જ્યારે એ તલ કે મસા અચાનક શરીરમાં વધવા માંડે, ઇવન એમાંથી ગુમડું પાકી હોય એમ સ્ત્રાવ થવા માંડે કોઈને કોઈ ચીકણા પદાર્થનો, એટલે કે એ તલ કે મસા પાકવા માંડે, સાધારણ એવું થાય નહીં. પણ કેન્સરગ્રસ્ત વ્યક્તિમાં એક નિશાની પણ જોવા મળે. બધી પ્રકારના કેન્સરમાં દર વખતે બધા દર્દીઓને શરીર પર તલ કે મસા વધે કે પાકે એવું જોવા નહીં મળે. લિસ્ટ છે, એક કે બધા લક્ષણો આપણને કેન્સર વ્યક્તિમાં જોવા મળે. તો આ એક પણ લક્ષણ હોઈ શકે છે, તલ કે મસા વધે કે પાકે. એ સિવાય લાંબા સમયથી ચાંદુ ન રૂજાવું. લાંબા સમયથી ન રૂજાતું ચાંદુ, આપણે જ્યારે પેટમાં કબજિયાત, અપચો જેવું હોય એની અસર સીધી આપણા અંદરના પાચન તંત્રના શ્લેષ્મ સ્તર ઉપર પડે. જઠરમાં, ગળામાં, મોંમાં, અંદર ગળોપામાં, ઇવન જીભ ઉપર ચાંદા પડે. ચાંદાને ઇંગ્લિશમાં અલ્સર કહેવાય. તો એ જે ચાંદા કે અલ્સર પડે એ 1-2 દિવસમાં, 3 દિવસમાં, 4 દિવસમાં ટૂંકમાં મટી જાય. પણ જેને કેન્સર થયું હોય એને એ જે ચાંદુ પડે એ લાંબા સમય સુધી રૂજાય નહીં. ઇવન જો કોઈને કોઈ ઘરેલું ઉપાય કરે કે વિટામિન B12ની ગોળી કે એવો ઉપાય કરે તો પણ જો ના મટે, શક્ય છે લક્ષણ કદાચ કેન્સરનું હોય. ન રૂજાતું ચાંદુ એ લક્ષણ પણ કેન્સરનું હોય. તેથી આ બે લક્ષણો છે એ સ્ત્રી કેન્સરના છે. સ્ત્રીમાં મોટાભાગે સ્તન કેન્સર એ પુરુષોમાં હોતું નથી. જવલ્લે કોઈ પુરુષમાં હોઈ શકે. જનરલી સ્તનનું કેન્સર એ સ્ત્રીઓમાં જોવા મળતો રોગ છે. સ્તનની અંદર ગાંઠ જેવો કોઈ કઠણ ભાગ અનુભવાય. ક્લોકવાઇઝ શરીરના એ સ્તનના ભાગમાં હાથ ફેરવવાથી જેમ આપણે અહીંયા આની અંદર કંઈ પેન કે રબર નાખીને અહીંયા આપણે અડતા જેમ આપણને કડક ભાગ અનુભવાય, એમ સ્તનના કોઈ ભાગમાં કોઈ પણ બાજુએ મોટા ભાગે બગલના મૂળ તરફ એ શક્યતા વધારે છે. તો એ સ્તનમાં જોવા મળતો ગાંઠ જેવો ભાગ શક્ય છે કદાચ કેન્સરની ગાંઠ હોય. શક્ય છે એ ગાંઠ કેન્સર નહીં પણ હોય, ગાંઠ હોય પણ કેન્સર નહીં હોય. પણ સ્તનમાં ગાંઠ થવી એ પણ એક લક્ષણ કેન્સર, જેને આપણે બ્રેસ્ટ કેન્સર કહીએ છીએ. એ સિવાય શરીરમાં જે દર મહિને માસિક સ્ત્રાવ થાય, રક્તસ્ત્રાવ, વીર્યસ્ત્રાવ થાય, એ સિવાય પણ જો માસિક સ્ત્રાવ સિવાય પણ જો દુર્ગંધયુક્ત ચીકણા પદાર્થનો સ્ત્રાવ થાય તો શક્ય છે ગર્ભાશય કે ગર્ભાશયના મુખનું કેન્સર હોય, જેને કારણે આ ચીકણા દુર્ગંધયુક્ત પદાર્થનો સ્ત્રાવ માસિક સ્ત્રાવ સિવાય પણ થતો જોવા મળે. તો એ આ બે લક્ષણો છે એ સ્ત્રીના ગર્ભાશયનું મુખ કે સ્તનના કેન્સરના છે. પણ નહીંતર કેન્સરમાં લગભગ કંઈક આવું આપણને લક્ષણ જોવા મળે. જે કંઈ લક્ષણ બતાવે ને એ બધા વ્યક્તિના સ્વજાગૃતિના કારણે પકડાય એવા લક્ષણો છે. કોઈની કુદરતી હાલતમાં ફેરફાર થાય તો એને જ ખબર પડે કે મારે વારંવાર જવું પડે, તો એ ક્રિયાથી અનિયમિત થઈ ગઈ છે, ચાંદા પડેલા હોય ન મટે લાંબા સમય સુધી, તો એને જ ખુદને ખબર પડશે. એમાં તલ મસા અંદર ફેરફાર થાય સંખ્યામાં વધઘટ, તો એને જ ખબર પડે. એટલે આ લક્ષણો એવા છે કે જેમાં મોટાભાગે કંઈક દુખાવો થવો કે એવું શરૂઆતમાં ના થાય, પણ વ્યક્તિની સ્વજાગૃતિ હોય તો જો કેન્સર શરૂઆતના સ્ટેજમાં એ નિદાન થાય તો મટવાની શક્યતા ઘણી બધી હોય છે. પણ જો વ્યક્તિ આ લક્ષણો દેખાય છતાં પણ કેરલેસ રહે, બેદરકાર, તો શક્ય છે કેન્સર એ એના છેલ્લા સ્ટેજમાં, છેલ્લી અવસ્થામાં પહોંચી જાય તો પછી શક્યતા એની બચાવવાની કે એના કોઈ પણ અંગને બચાવવાની ઘણી બધી ઘટી જાય છે. તો આવા લક્ષણો આપણને એને કેન્સર થાય એની અંદર જોવા મળે. મેં એમણે કીધું એમ એવું જરૂરી નથી કે આવું થાય એટલે કેન્સર જ થયું હોય. કેન્સરની અંદર આવું થઈ શકે છે. જે આવા લક્ષણ જોવા મળે તરત આપણને ડૉક્ટર છે એ કેન્સરની ટેસ્ટ કરાવવા માટે મોકલે. કેન્સરની નિદાન કસોટી કરાવવા માટે આપણને પેથોલોજીકલ લેબોરેટરી મોકલે. ત્યાં એ સિવાય બીજી ઘણી ટેસ્ટ થતી હોય છે. 4-5 પ્રકારે કેન્સરનું નિદાન થાય છે. પણ એ કેન્સર નિદાન છે હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. કેન્સર નિદાન અને એના ઉપાયો, બે મુદ્દા આપણે કેન્સર વિશે બાકી રાખીએ છીએ. આટલું તમે સૌ ધ્યાનથી વાંચો, સમજવા પ્રયત્ન કરો. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. એના પછી આપણે એના નિદાન અને ઉપાય પછી આપણે જોવાનું આવશે એ છે બાકીના 6 રોગો અને નશાકારક પદાર્થો. એમાં એક રોગ થોડો આપણને મોટો વર્ણનાત્મક આપેલો એ છે મેલેરિયા. જે મેલેરિયા છે આપણને ખબર છે કે મચ્છર અને માણસ
એવા બે યજમાન ફરી ભાઈનું લાઈફ સાયકલ છે પૂરું થાય તો એ વાત પણ આપણે હવે નેક્સ્ટ ટાઈમ કરીશું.